મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે જવાનું છે કેશવીના નાનીના ઘરે. એટલે જો હું અને કેશવી થઈ ગયા છે મસ્ત મજાના નાહી ધોઈને રેડી. જો કેશવીબેને તો હેર ધોઈને માથે હેર બેલ્ટ નાખી અને પગમાં નવી મોજરી પહેરી લીધી છે. નવા કપડાં પહેરી લીધા છે. કેશવી ક્યાં જવું છે દીકા? હા, જવાનું છે કેશવીના મામાની ઘરે. એટલે અહીંયા જો પર્સ અને કપડાં કરી દીધા છે રેડી અને બાજુમાં મૂકી દીધો ફોન. છૂટા પૈસા લઈ જઈએ કાકેશવી નાખી દે પર્સમાં દીકું. કેમ કે વિરલ તો વયા ગયા છે ઓફિસે, એટલે અમારે જવાનું છે રિક્ષામાં. એટલે ચાલો કેશવીના નાનીને ઘરે પહોંચી અને ઉતારીએ વિડીયો. જો કેશવી નાખવા મળી છે પર્સમાં પૈસા. પછી જતા કેશવીને કંઈક વેફર ને એવું ખાવું હોય તો કામ લાગે. કા કેશવી છૂટા પૈસા લેવા પડે ને દીકા? હા, એટલે હાલો હવે કેશવીના નાનીના ઘરે મળીએ. મિત્રો, રિક્ષામાંથી બહાર આવી અને જો પહોંચી ગયા છે કેશવીના નાની ઘરે. હવે આવી ગયું છે નજીક અને મામાનું ઘર નજીક આવે અને કેશવીબેનને ખાવાનું બંધ ન થાય, ભૂખ ન લાગે એવું બને જ નહીં. એટલે કેશવીએ લઈ લીધી વેફર. કેશવીને બહુ ભૂખ લાગી ગઈ. નાનીને ઘરે પહોંચતા જો મસ્ત મજાની બનવા મળી છે રસોઈ. કેશવીના નાની મળી રસોઈ બનાવવા. અને અહીંયા દાળ ચડે છે અને બે કુકરમાં શું છે? એકમાં હા, એકમાં મૂકી દીધું છે શાક અને બીજામાં છે ભાત. અને આ બાજુ મસ્ત મજાનું સલાડ કપાઈ ગયું છે. અમે તો ત્યાં ડીશ ઉપર પહોંચી ગયા છીએ. ત્યાં તો જય દેશની મસ્ત મજાની વરિયાળીના ફૂમકા ભાળી ગયા. દેશની યાદ તાજી થઈ ગઈ. ચાલો વરિયાળી ખાવા લીલી. મિત્રો, જો લગ્નમાં જવા કેશવી થઈ ગઈ રેડી અને મળી મોજડી પહેરવા. બધાને પહેલાં કેશવીને જવાની ઉતાવળ છે અને બીજા બધા થાય છે થોડા રેડી. જો અહીંયા બુટી પહેરાય છે. બુટી પહેરવાનું કામ ચાલુ છે. અહીંયા હવ રીતે તૈયાર થાય છે. ખુશાલ તો થઈ ગયા. અને જો અમે થઈ ગયા મસ્ત મજાના રેડી. હવે ગોઠવાઈ જઈએ 4 વ્હીલમાં. એટલે ચાલો મારી સાથે લગ્નમાં. અમે પહોંચી ગયા માંડવે પહોંચતા જ વાગવા માંડ્યા ઢોલ વાગે અને કૃષિભાઈને ડાન્સ કરવાનું મન ન થાય એવું બને જ નહીં. ડાન્સ કરતાં કૃષિભાઈને લાગી ગઈ તરસ, એટલે પીવા માંડ્યા વેલકમ ડ્રિંક. જો વેલકમ ડ્રિંક તો ખાટું હતું પણ મોઢું બગડતા મજા આવે. ત્યાં તો ટાઈમ આવી ગયો મામેરાનો, એટલે અમે લઈ લીધા હાથમાં મામેરાની ટ્રે. જો મોંઘેરા મૂલનું મામેરું લઈ અને અમે આવી ગયા ઢોલ સાથે ગેટે. જો મસ્ત મજાની શરણાઈ અને ઢોલના નાદ સાથે ડાન્સ કરતાં અમે વધ્યા આગળ. ઢોલ વાગતો હતો ત્યાં તો કૃષિભાઈ ફાઈ હું પણ ડાન્સ કરી. કૃષિભાઈને તો ડાન્સ કરવાની ઓર મજા આવી ગઈ, કેમ કે થઈ ગઈ પેટ પૂજા. હવે કરીએ ડાન્સ. એટલે ડાન્સ કરતાં થઈ ગયો પૈસાનો વરસાદ. એક બાજુ ઢોલ વાગે છે ને બીજા બાજુ મામેરા કરે છે મોજ. બધા ખુશ હોય તો ઢોલીને પણ આપણે કરી દઈએ ખુશ. જો પૈસાની ભરાઈ ગઈ છે આખી બધી ઠેલી. ઢોલ વાગવાનું ઢોલી બંધ નથી કરતા અને મામેરિયા પૈસા વરસાવવાનું બંધ નથી કરતા. પૈસાનો વરસાદ વરસવાનું બંધ થતું જ નથી. એક ધારું ચાલુ જ છે. બધાય ફરતા ઉડાડે છે પૈસા. ભાણિયો પવનતો હોય તો ખુશ કોણ ન હોય. એટલે આજ તો મામા થઈ ગયા છે. મામા અને સાથે મામી થઈ ગયા છે ખુશાલ અને પૈસાને બે હાથે વરસાવી દે છે વરસાદ. પૈસાનો વરસાદ વરસતો હતો ત્યાં તો અમારા વરરાજાને રહેવાનું જ નહીં. તે તો આવી ગયા ઢોલી પાસે પૈસાનો વરસાદ વરસાવવા. પૈસાનો વરસાદ વરસાવી ઢોલીને કરી દીધા ખુશ. હવે ત્યારબાદ અમે કરીશું થોડુંક ફોટો શૂટિંગ. બધાને ખુશ કર્યા બાદ હવે અમે કરીશું ડિનર અને ત્યારબાદ મળીશું આપણે ગરબામાં સીધા જ. અમે આવી ગયા ગરબામાં. જો ગરબાનું મસ્ત મજાનું આખું ગ્રાઉન્ડ સરસ મજાનું ડેકોરેશન લાઇટોથી કરવામાં આવ્યું છે. સિરીઝને અલગ કલર અને અલગ શેપ આપવાથી મસ્ત મજાનું આપણું ગ્રાઉન્ડ થઈ ગયું છે સુશોભિત. જો આ દેખાય છે તમને સ્ટેજ. હવે આપણે લઈશું ગરબા ચાલુ હોય અને કૃષિભાઈને ડાન્સ કરવાનું તો બહુ મન નથી થતું, કેમ કે થાક્યા છે અને નીંદર પણ આવવાની હોય એવું લાગે છે. અને કેશવીબેને જો થાય છે ગરમી, એટલે કૃષિભાઈના ફેનથી મેળીશ રમવા. અને જો તમને સામે ગરબા લેતા હોય તેવું તમને જોવા મળશે. હજી તો સ્ટાર્ટિંગ જ છે, એટલે આપણે પછી થોડીક વાર પછી જવાના છે ગરબા રમવા. અને અત્યારે ગરબા રમતા થઈ ગયું છે બહુ મોડું. રાતના વાગી ગયા છે 12. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ.
જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.